નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ અને ટુ ધ ટોપિક સાથે હું છું દક્ષા. દર્શક મિત્રો, હાલમાં જ દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નું આજે ચોથો દિવસ છે. આજના સત્રમાં પીએમ નરેન્દ્ર મોદીનું નિવેદન સામે આવ્યું, જેમાં તેઓએ કહ્યું કે ભવિષ્યની પેઢીઓ માટે યોગ્ય એઆઈ છોડવાની જવાબદારી આપણી છે. એઆઈની ગતિ અને સ્કેલ અકલ્પનીય છે. આપણે એઆઈના ક્ષેત્રમાં મોટા સપના જોવા જોઈએ, પરંતુ જવાબદારી સાથે આપણે આપણી ભાવિ પેઢીઓ માટે કેવા પ્રકારનું એઆઈ છોડીને જઈ રહ્યા છીએ એ ધ્યાનમાં રાખવું જોઈએ. અને હાલમાં આપણે એઆઈ સાથે શું કરી રહ્યા છીએ? આપણે ભૂતકાળમાં પરમાણુ વિનાશ જોયો છે અને ઉકેલો પણ. તો રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે અમે સાબિત કરીશું કે એઆઈ નોકરીઓ છીનવી લેતું નથી, પરંતુ હાઈ સ્કિલ વાળા કાર્ય માટે નવી તકો ઊભી કરે છે. તેઓ ભારતમાં ઇન્ટેલિજન્સ યુગ લાવવા માટે ₹10 લાખ કરોડનું રોકાણ કરશે. ડીપફેક અને ફેક ન્યૂઝના ભયને ધ્યાનમાં રાખીને મોદીએ સૂચન કર્યું કે જેમ ખાદ્ય પદાર્થો પર ન્યુટ્રિશન લેબલ હોય છે, એવી જ રીતે ડિજિટલ કન્ટેન્ટ પર પણ સ્પષ્ટ લેબલ હોવું જોઈએ. આનાથી લોકો વાસ્તવિક શું સાચું છે અને એઆઈ દ્વારા શું બનાવવામાં આવ્યું છે એની વચ્ચેનો ફરક જાણી શકશે. પીએમ મોદીએ એક ગંભીર પાસા તરફ ધ્યાન પણ દોર્યું છે. આપણે ઘણીવાર એઆઈ ભવિષ્યમાં શું કરશે, જેમ કે નોકરીઓ જવી કે સુપર ઇન્ટેલિજન્સ, તેની ચર્ચા કરીએ છીએ, પરંતુ વર્તમાનમાં તેનાથી થતા નૈતિક પ્રશ્નો, ડેટા પ્રાઇવસી અને તેના મિસયુઝ પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. પીએમ મોદીએ જે માનવ વિઝન રજૂ કર્યું છે, તેનો અર્થ એ છે કે એઆઈનો વિકાસ એવો હોવો જોઈએ જે માનવતાના મૂલ્યોને નુકસાન ન પહોંચાડે. ત્યારે એઆઈ આશીર્વાદ કે અભિશાપ તેવો પ્રશ્નાર્થ ઉભો થતા આ મુદ્દે કરીએ ચર્ચા. આપણી સાથે મહેમાનો જોડાયા છે. ભાજપ પ્રવક્તા મનન દાણી, કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર નિકુલ પટેલ, આઈટી એક્સપર્ટ ડોક્ટર સ્નેહલ વકીલના તથા ઇકોનોમિક રિસર્ચર શાશ્વત પંડ્યા. તમામ મહેમાનોનું સ્વાગત છે. સર્વપ્રથમ તો બી ઇન્ડિયામાં જેવી રીતે ચર્ચાની શરૂઆત કરી છે, મનનભાઈ, સર્વપ્રથમ આપની પાસે આવીશ કે પીએમ મોદીએ ડિજિટલ કન્ટેન્ટ પર ન્યુટ્રિશન લેબલની વાત કરી, પણ શું સરકાર પાસે એવો કોઈ ચોક્કસ રોડમેપ છે કે જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આ માટે કાયદેસર રીતે મજબૂર કરી શકે? ખાસ કરીને ડીપફેક અને ફેક ન્યૂઝ જે ચૂંટણીઓને અસર કરે છે, તેને રોકવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે? ચોક્કસ રીતે આપે જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે સરકાર પાસે પોતાની એક ખૂબ સારી પહેલી વસ્તુ તો કે સિસ્ટમ છે. પહેલા તો આપણે વાત કરીએ એઆઈ ની, તો જેમ આપે પણ કહ્યું કે એ આપણા આજના કાર્યક્રમનું નામ છે કે એઆઈ અભિશાપ છે કે આશીર્વાદ છે. હું આપને એવું કહીશ આ વસ્તુની શરૂઆતમાં કે આજથી જયારે 3 લાખ વર્ષ પહેલા જયારે આગની પણ શોધ કરી હતી ને, એ વખતે પણ આગ એટલી જ જોખમી હતી જેટલી આજે છે, પરંતુ આજે આપણને ખબર પડે છે કે ક્યાં આગનો શું ઉપયોગ થાય છે ને ક્યાં આગનો શું ઉપયોગ ન થઈ શકે. એ જ રીતે એઆઈ સ્વાભાવિક રીતે બદલતા જમાનામાં એઆઈના ખૂબ બધા ઉપયોગ છે, અને એટલા જ માટે આ વર્ષે એઆઈ સબમિટ, ચોથી એઆઈ સબમિટ ભારત દેશમાં થઈ રહી છે. આપણા બધા માટે ગર્વની વાત છે. આ એઆઈ સબમિટમાં 100 કરતા વધારે દેશો અને 60 કરતા વધારે દેશોના હેડ ઓફ સ્ટેટ્સ અથવા તો મિનિસ્ટર્સ એ અહીંયા ઉપસ્થિત છે. વાત કરીએ સરકારની યોજનાઓની અથવા તો સરકારની એઆઈ માટેની નીતિઓની, તો એઆઈ માટે 2025માં એટલે કે ગયા વર્ષે એઆઈની પોલિસી એ ઓલરેડી સરકાર ઘડી ચૂકી છે. એઆઈ માટે જે સૌથી બેઝિક વસ્તુ હોય છે એલએલએમ, જે આજ દિવસ સુધી ભારત દેશ પાસે નહોતું. આખા વિશ્વના 4 દેશો પાસે એલએલએમ એટલે કે લાર્જ લેંગ્વેજ મોડલ હતા. આજે ભારત દેશ પાસે પોતાનું 30 બિલિયન ઓપરેશન્સ પર સેકન્ડ કરતું એઆઈ નું લાર્જ લેંગ્વેજ મોડલ એલએલએમ આજે ભારત દેશ પાસે છે. અને જ્યાં સુધી વાત કરીએ ડીપફેક વિડીયોની અથવા તો એઆઈ ના એવા અમુક વસ્તુઓની કે જે ક્યાંક ને ક્યાંક લોકોને ભ્રમિત કરે છે અથવા તો લોકોનું ધ્યાન ભટકાવે છે અથવા તો ક્યાંક ને ક્યાંક લોકોને અવળા રસ્તે લઈ જાય છે, તો ખાસ કરીને તમને યાદ હોય તો ગયા અઠવાડિયે સરકારે પોલિસી નક્કી કરી છે કે સોશિયલ મીડિયામાં ખાસ કરીને જ્યારે પણ કોઈ એઆઈ જનરેટેડ વિડીયો અથવા એઆઈમાં એડિટ કરીને કોઈ વિડીયો મૂકવામાં આવશે, તો એની ઉપર કમ્પલસરી એઆઈ નું ટેગ અથવા તો એઆઈ જનરેટેડ એ કન્ટેન્ટ છે એનું ટેગ મારવું પડશે. આ પ્રમાણનું આખી વિશ્વમાં હજી સુધી 3 દેશોએ ઘોષણા કરી છે અને એમાં ભારત દેશ એક છે. એટલે ભારત દેશ પોતાની નીતિઓમાં અને ભારત સરકાર પોતાની નીતિઓમાં આ બાબતે ખૂબ આગળ છે. નિકુલજી આપણી સાથે જોડાયેલા છે, કોંગ્રેસ પ્રવક્તા. નિકુલજી, મુકેશ અંબાણીએ કહ્યું છે કે એઆઈ નોકરીઓ છીનવશે નહીં પણ નવી તકો ઊભી કરશે. વિપક્ષ તરીકે શું તમને લાગે છે કે આપણું હાલનું એજ્યુકેશન સિસ્ટમ આ હાઈ સ્કિલ કાર્ય માટે તૈયાર છે?
જ્યારે બી ટેકનોલોજી ટ્રાન્સફોર્મેશન હોય તો એના પોતાના ચેલેન્જીસ હોય છે. જી મારા ખ્યાલથી જ્યારે રાજીવ ગાંધીએ પ્રથમ એટીએમ ની સ્થાપના કરી હતી ત્યારે બેંકના કર્મચારીઓ એવું કીધું હતું કે ભાઈ આ એટીએમ બેંક કર્મચારીઓની નોકરી છીનવી લેશે. પરંતુ તમે જુઓ કે એટીએમ ના મેનેજમેન્ટ માટે હવે મોટા મોટા કંપનીઝની અંદર તમે જુઓ તો વેન્સ ચાલતા હોય છે ને એમાં ગનમેન હોય, ડ્રાઈવર હોય, એ બધાને રોજગારી મળી રહ્યા છે. સેકન્ડલી ઉદાહરણ આપીશ કે જ્યારે ડિજિટલ ટ્રાન્સફોર્મેશનમાં કમ્પ્યુટર્સ રાજીવ ગાંધી જ્યારે દેશની અંદર લાવવાના પ્રયત્ન કર્યા અને ત્યારે આપણે જોયું કે વિપક્ષ દ્વારા એના વિરોધ થયા હતા, પરંતુ આજે કમ્પ્યુટરના ક્રાંતિ તમે જુઓ કઈ રીતના હરણફાળ ભરી રહ્યું છે અને દરેક ક્ષેત્ર કમ્પ્યુટર પોતાના રોલ્સ કેવી રીતના પ્લે કરી રહ્યા છે. ઇવન 2000ના જ્યારે સમય હતા એ સમયમાં બી ઘણા બધા એસ્કેલેશન થયા કે હવે શું થશે, પરંતુ એના સોલ્યુશન્સ મળ્યા. એવી રીતના અત્યારે જે રીતના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોતાના રોલ પ્લે કરી રહ્યું છે દરેક ક્ષેત્રની અંદર, કારણ કે મનુષ્ય જે ઓપરેશન્સ કરી રહ્યા છે એને કઈ રીતના સરળ બનાવવા એ જ ટેકનોલોજીનો ઉદ્દેશ્ય હોય છે, અને કઈ રીતના ફાસ્ટ કરવા, એના કેવી રીતના જલ્દી કરવા, એના પાછળના આખા આ ટૂલના ઉપયોગ હોય છે. સમજી લો કે આજે તમારે એક ઇન્ફોર્મેશન લેવું છે તો ઇનિશિયલી લોકોને લાઇબ્રેરી જવું પડતું હતું, ચોપડીઓ વાંચવી પડતી હતી, ન્યૂઝપેપરના સહારે રહેવું પડતું હતું, પરંતુ આજે તમે કોઈ બી એક વસ્તુ કોઈને એક ટૂલને આપો તો એ તમને એના સમગ્ર હિસ્ટ્રી આપી દે છે. તો આ એક ટ્રાન્સફોર્મેશન છે, કામ કરવાની ક્ષમતા વધારવાની એક જોગવાઈઓ છે. એટલે જ સમગ્ર વિશ્વની અંદર તમે જોઈ શકો છો કે લોકો આના પાછળ પોતાના ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. એના ભાગરૂપે આપણા દેશે બી પાછળ ના રહેવું જોઈએ ને કોઈ બિઝનેસ હાઉસ પોતાના ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે તો ડેફિનેટલી એના ફાયદાઓ આવનારા દિવસોમાં દેશને બી મળશે, અને સરકાર પોતે બી આ દિશામાં ચિંતિત છે અને આગળ વધી રહી છે. એટલે વિપક્ષ તરીકે આમાં કોઈ ક્રિટિક્સ કે ટીકા ના હોય, પરંતુ હંમેશા એને વેલકમ સ્ટેપ તરીકે ગણી અને એમાં આપણે કઈ રીતના વધુ સારી રીતે સબળતાપૂર્વક કામગીરી કરીએ જેથી આવનારા દિવસોની અંદર જે જનરેશન આપણા આવી રહ્યા છે, એ યુવાનો આવી રહ્યા છે, એને આપણે કેવી રીતના કેટર કરીશું જેથી એમના જે કામ કરવાના જે મુશ્કેલીઓ છે એ સરળ થાય, અને એના ભાગરૂપે આપણી પ્રોડક્ટિવિટી દેશની વધે. તો જો પ્રોડક્ટિવિટી વધશે તો ડેફિનેટલી એના ફાયદા અલગ લેવલ્સ પર આપણને જોવા મળશે. એટલે હું એક વિપક્ષ તરીકે એવું કહેવા માંગીશ કે ઇટ ઇઝ અ ગુડ સ્ટેપ. ચોક્કસ. તો નિકુલજી, 10 લાખ કરોડનું રોકાણ આવતું હોય તો તેને માત્ર ઉદ્યોગપતિઓના ફાયદા તરીકે જોવો જોઈએ કે દેશના વિકાસ તરીકે, શું કહેશો? ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બે પ્લેયર્સ હોય છે કોઈ બી ઇકોનોમીની અંદર, અને સમજી લો કે સરકાર એની અંદર પોતે ઇન્વેસ્ટમેન્ટ કરે કે પ્રાઇવેટ પ્લેયર ઇન્વેસ્ટમેન્ટ કરે. ડેફિનેટલી પ્રાઇવેટ એક પ્રોફિટેબિલિટી બિઝનેસ માટે કરતા હોય છે, અને જ્યારે ગવર્મેન્ટ આવે તો એ લોકોના ટ્રસ્ટી છે અને ટ્રસ્ટીના ભાગરૂપે નો પ્રોફિટ નો ગેઇનના માર્જિનથી કામગીરી કરતા હોય છે. તો શું કહેવાય, હું આ મુદ્દાને એવી રીતના જોઈશ કે સરકારે જેવી રીતના કોંગ્રેસના શાસનમાં આપણે જોયું કે નેશનલાઇઝેશન્સ બધી વસ્તુના થયા હતા, પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ્સના ઘણા બધા સ્થાપનાઓ થયા હતા, અને આજે એવા ઘણા પીએસયુઝ ને નેશનલાઇઝ બેંક્સ છે જે આજે બી લોકોની સેવામાં કારગર છે, અને એની અંદર તમે જોઈ શકો છો કે સાચી સેવા લોકોને મળી રહી છે. તો આમાં સરકારના દાયિત્વ એ જ રહેવા જોઈએ કે કોઈ બી પ્રાઇવેટ પ્લેયર બી માર્કેટમાં આવે છે તો જે લોકોના પ્રાથમિક અધિકારો છે એને કોઈ તકલીફ ના પડે, ને કોઈ મૂલ્ય જે ચૂકવી રહ્યા હોય એ મૂલ્ય બજાર કિંમત કરતા બહુ વધારે ના હોય, એની તકેદારી જો સરકાર રાખે તો કોઈ બી બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ આવી શકે છે. ચોક્કસ. આઈટી એક્સપર્ટ આપણી સાથે છે, ચર્ચાને આગળ વધારીએ. જી મનનજી, વાત પૂરી કરશો. કોઈ ભારતીય જનતા પાર્ટીના એક હોદ્દેદાર તરીકે અથવા તો વક્તા તરીકે મારું કોઈ આમાં પ્રતિપક્ષ હું કોઈના માટે નથી મૂકવા માંગતો, પરંતુ હું તમને એક અહીંયા તમારા જે ક્વેશ્ચન આપ્યો છે નિકુલભાઈને પૂછ્યું એના સાપેક્ષમાં હું તમને એક અહીંયાથી કટિંગ બતાવવા માંગુ છું, જેમાં તમે ક્લિયરલી વાંચી શકશો કે ગુજરાતના ગામડામાં એક ઇન્ટરનેટ વપરાશ કરતા મહિનામાં 33 GB ડેટા વાપરે છે, દેશમાં જે સૌથી વધારે છે. આખા દેશની સરેરાશ કરતા ગુજરાતમાં વપરાશકર્તાનો ડેટા એ મહિનામાં 33 GB છે. એનું કારણ એ છે કે સરકારની નીતિ અને સાથે સાથે પ્રાઇવેટ
પ્લેયર એટલે કે પ્રાઇવેટ જે કંપનીઓ છે એમને કરેલા ઇન્વેસ્ટમેન્ટ, એમને આપેલી સર્વિસીસ, એમને કરેલી આખી એક નેટવર્કની આખી હારમાળા, જેના લીધે આજે આપણને પણ ખ્યાલ હશે, દક્ષાબેન આપને પણ ખ્યાલ હશે કે જ્યારે આપ અને હું ક્યારેક કોલેજમાં હોઈશું કે એની પહેલાના સમયમાં આપણને યાદ છે કે 100 રૂપિયા 150 રૂપિયા આપણે 1 GB કે 2 GB ના આપતા હતા. આજે આપણે 300 રૂપિયાના કે 350 રૂપિયામાં મહિનામાં લગભગ 100 GB નો પ્લાન આપણે વાપરતા થયા છે. કારણ એટલું છે કે આની અંદર કોઈ બી બિઝનેસ હોય અથવા તો કોઈ બી જગ્યા હોય, મલ્ટિપલ કંપનીઝ અને મલ્ટિપલ મોટી કંપનીઝ એની અંદર સર્વિસ કરી, એની અંદર ઇન્વેસ્ટ કરી અને સર્વિસીસ લોકોને આપે છે, અને એના કારણે એક ખૂબ મોટા અંદર કોમ્પિટિશન ઉભી થાય છે અને કોમ્પિટિશનનો લાભ એ લોકોને મળે છે. ચોક્કસ. જી નિકોલજી, આપની પ્રતિક્રિયા. એક જ 30 સેકન્ડ મારી. જી. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી પછી BSNL જેવી સરકારી કંપનીઓ ખાડે જતી રહી છે. એના પાછળના મૂળભૂત કારણોમાં આપણે નથી જવું, પરંતુ તમે અત્યારે જે ભાવની વાતો કરી રહ્યા છો એ ભાવ કેટલા એસ્કેલેટ થઈ ગયા છે એક સિન્ડિકેટ બનાવીને, એ આપણે સૌ જાણીએ છીએ. ચોક્કસ. મનનજી, આપને ફરી સમય આપીશ બોલવાનો. અત્યારે ચર્ચાને આગળ વધારીએ. આઈટી એક્સપર્ટ આપણી સાથે જોડાયેલા છે. એમના એક પ્રશ્ન, એમનો ખાલી કહેવાનો મારે જવાબ જ આપવો તો, બીજું કશું નતું કર્યું. સમય આપીશ આપને મનનજી. ટેકનિકલ દ્રષ્ટિએ BSNL, અચ્છા, ઓકે, પ્લીઝ. જી. ટેકનિકલ દ્રષ્ટિએ માનવ વિઝન એટલે કે માનવીય મૂલ્યો સાથેનું AI કેટલું શક્ય છે, જ્યારે ડેટા પ્રાઇવસી અને એલ્ગોરિધમ બાયસ પક્ષપાત જેવી સમસ્યાઓ વૈશ્વિક સ્તરે ચિંતાનો વિષય હોય, ત્યારે ભારત આમાં કેવી રીતે લીડ લઈ શકે? શું આપણે પરમાણુ વિનાશ જેવી ભૂલ AI ના કિસ્સામાં અટકાવી શકીશું? આપને શું લાગે છે? વેલ, અગર આપણે AI ની અત્યારે વાત કરીએ, અત્યારે ખાલી ઇન્ડિયાની જ નહીં બટ આપણે ઇન્ટરનેશનલી ગ્લોબલી અગર વાત કરીએ તો બધે જ AI સિવાય કોઈ વિકલ્પ નથી. ક્યાં તો તમે ટેબલ ઉપર છો, ક્યાં તો તમે થાળીની અંદર છો. આર યુ ધ વન હુ ઇઝ ઇટિંગ ધ પ્લેટ, ક્યાં તો પછી તમે જ એ વ્યક્તિ છો કે જે લોકો જેનો આપણે એમ કહી શકીએ છીએ કે જે ખાતા હોય છે. ફ્રેન્કલી ધ થિંગ ઇઝ ધેટ કે AI માં અત્યારે ઇટ ઇઝ એન હાઈલી કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ. AI માં ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે એક એવી નીતિ બનાવીએ જે અત્યારે બની પણ રહી છે. બહુ સારા સ્ટેપ્સ લેવામાં આવ્યા છે. એક સેઇંગ હું કહીશ કે ટેકનોલોજી ઇઝ મીન્સ એન્ડ નોટ ધ એન્ડ. કે તમને કશે જવું હોય તો એનું જે ટ્રાન્સપોર્ટેશન છે ધેટ ઇઝ ટેકનોલોજી. એનો એ મતલબ નથી કે અગર તમને ખોટું કરવું છે તો પછી ટેકનોલોજીથી તમે ખોટું પણ કરી શકશો. ખોટું નહીં કરવું હોય, there are positive and negative both the sides of the technology. It is on you કે તમને કઈ વસ્તુને મહત્વ આપવું છે. નો ડાઉટ કે અત્યારે ડીપ ફેક છે, પછી હેટ સ્પીચ છે, ફાઇનાન્શિયલ ફ્રોડ્સ છે જે સિન્થેટિક વોઇસ અને વિડીયો દ્વારા કરવામાં આવતા હોય છે, ને મોર્ફિંગથી લઈને there are n number of things કે જે આપણે જોઈ રહ્યા છે, જે અત્યારે બિલકુલથી થઈ રહ્યું છે. બટ આ વસ્તુનો કોઈ બીજો વિકલ્પ નથી, બીકોઝ AI અત્યારે ચોઇસ નથી. AI અત્યારે ઇટ ઇઝ કાઇન્ડ ઓફ એન કમ્પલ્શન કે તમને એની અંદર તમારું ઇન્વોલ્વમેન્ટ લાવવું જ પડશે, અને એનાથી તમે ઘણા બધા સારા ક્રિએશન કરી શકો છો. હમણાં જ આપણે એમ કહી શકીએ છીએ કે 20th ફેબથી જે ઇમ્પ્લિમેન્ટ થવામાં આવી છે આપણું જે IT રૂલ્સ છે 2021, જેમાં ઘણા બધા એવા અલગ અલગ આપણે એમ કહી શકીએ છીએ કે નોટિફિકેશન કે બાયલોઝ થઈ ચૂક્યા છે કે જેના બેઝિસ ઉપર આપણે લીગલી એક સારું એવું બેઝ આપણે લાવી શકશું કે કશે ને કશે કદાચ કોઈક એવી હેટ સ્પીચ હોય કે કંઈક એવી વસ્તુ હોય તો તેને 3 થી 6 કલાકની અંદર એઝ પર ધ ડિરેક્શન તમે એને રેગ્યુલેટ કરી શકો છો કે ટેક ડાઉન કરી શકો છો. સિમિલરલી અત્યારે આપણે જોઈ રહ્યા છે કે કશે ને કશે ધેર આર જે અકાઉન્ટ લોકોના ફ્રીઝ થાય છે કે જે ફાઇનાન્શિયલ ફ્રોડ થાય છે, તો તેમાં પણ બેન્કિંગ સેક્ટરમાં આપણે એમ કહી શકીએ છીએ કે I4C ની મદદથી અત્યારે નવા SOPs બની રહ્યા છે કે જે નોટ ઓનલી ફોર બેન્કિંગ પીપલ બટ ઇટ ઇઝ ઓલ્સો વેરી મચ નેસેસરી ફોર ધ ઇન્ટરમીડિયેટરીઝ. એટલે એમાં એમેઝોન પણ આવી જાય, અલગ અલગ પ્લેટફોર્મ્સ આવી જાય કે જે કશે ને કશે ફાઇનાન્શિયલ એસ્પેક્ટથી જોડાયેલું છે. એટલે આ એક ઇમ્પેક્ટફુલ વસ્તુ છે અને અત્યારે AI સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. હા, એને રેગ્યુલેટ આપણે કેવી રીતના કરીએ, આપણે AI ને લઈએ કે નહીં લઈએ ધેટ ઇઝ નોટ અ ચોઇસ, બટ વી જસ્ટ હેવ વન ક્વેશ્ચન કે આપણે એને રેગ્યુલેટ કેવી રીતના કરીએ. ને હાલમાં આપણે જે નવી નીતિઓ બનાવીએ છીએ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ રેગ્યુલેશન એન્ડ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આપણે બધા કોર્ડિનેટ અલગ અલગ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝ, બેન્કિંગ સેક્ટર્સ
બધા અગર કોર્ડિનેટ થઈને આને રેગ્યુલેટ કરશું તો એઝ અ સિટીઝન બી ઇટ ઇઝ ફોર અસ કે આપણે પણ આપણું ઇનપુટ આપીએ. અને અત્યારે બીકોઝ ઇટ ઇઝ નોટ અ ચોઇસ, તો વી આર પાર્ટ ઓફ ધીસ રેગ્યુલેટર સિસ્ટમ. સો ઇટ ઇઝ વેરી મચ નેસેસરી ફોર ઓલ ઓફ અસ કે આપણે એને રેગ્યુલેટ કરીએ. જી, ઇકોનોમિક રિસર્ચર તરીકે આપણી સાથે શાશ્વત છે. શાશ્વત, યુવા પેઢી અત્યારે એઆઈ નો ઉપયોગ શોર્ટકટ તરીકે કરી રહી છે કે લર્નિંગ ટૂલ તરીકે. શું તમને લાગે છે કે એઆઈ ના આવવાથી તમારી પેઢીને વિચારવાની અને સર્જનાત્મક ક્ષમતા ઘટી જશે, કે પછી તમે પીએમ મોદીના કહેવા મુજબ મોટા સપના જોવામાં આનો ઉપયોગ કરી શકશો? હવે આ પ્રશ્નનો જવાબ હું તો નહીં આપી શકું, પણ અમારા દેશની 150 કરોડની જનતા આપશે, એ આવનારા સમયમાં આપશે. કારણ એનું એ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે હવે એ લોકો ઉપર છે. ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન પીપલ કે એ લોકો એનો કેવો ઉપયોગ કરે છે. જો એને તમે ખાલી શોર્ટકટ તરીકે ઉપયોગ કરશો તો એ તમારું લાંબુ નથી ટકવાનું. અને શોર્ટકટ હવે શરૂઆત જે રીતે ચેટ જીપીટીની થઈ કે ચેટ જીપીટીમાંથી આપણે નિબંધો લખાવી લેતા, અસાઇનમેન્ટ પૂરા કરાવી લેતા, તો હવે એ લોકો સામે ચેટ જીપીટીની સામે એ લોકો એવા ચેટના બોટ્સ પણ બનાવી દીધા કે જે પકડી પાડે કે શું તમે ખરેખર ચેટ જીપીટીથી આ વસ્તુ લખાયું છે કે નથી લખાયું. તો એ રીતે મને નથી લાગતું કે શોર્ટકટ વાળો રસ્તા બહુ લાંબો ટકશે. અને આઈ એમ 100% કોન્ફિડન્ટ કે જે રીતે આ નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મોડલ નીકળે છે તો એને રેગ્યુલેટ કરવા માટે પણ બીજા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જ મોડલ્સ બનાવવામાં આવશે. હું એનો બહુ એક્સપર્ટ નથી એઆઈનો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો, પણ જે રીતે યુવા પેઢીએ શરૂઆતમાં એને શોર્ટકટ તરીકે ઉપયોગ કર્યો હતો અને કામ ફટાફટ કરાવવા માંગતું હતું, તો એ હવે લાંબુ કદાચ નહીં ટકે. હા, એઆઈથી તમને ઇન્ફોર્મેશનની એક્સેસિબિલિટી બહુ ઇઝી થઈ જશે. ઇન્ફોર્મેશન તમને અમુક સેકન્ડમાં તમને જે જોતી હોય એ મળી જશે, પણ એ સર્વાઈવ એ જ કરી શકશે, આગળ એ જ વધી શકશે કે જે એ ઇન્ફોર્મેશનનો સારો ઉપયોગ કરતા જેને આવડતું હશે. એટલે હું હંમેશા એવું કહું છું કે AI may do all the work for you, AI may do your homework, AI may complete your research, but AI will not do is to think for you. AI તમારા બધા કામ કરી આપશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમને વિચારતું નહીં કરે, તમને વિચાર નહીં કરાવે. વિચાર તો તમારે જ કરવાનો છે અને એ વિચારીને જ ઉપયોગ તમારે જ કરવાનો છે. એટલે હું એમાં એ પણ કહીશ કે AI will not take away your jobs, but the individual, the person who uses AI effectively will do. તો જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સાચો ઉપયોગ કરશે, એમાં કંઈક નવું ક્રિએશન, નવી સર્જન કરવામાં એનો ઉપયોગ કરશે, એ તમારી નોકરી જરૂરથી ખાઈ જશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમારી જોબ નહીં ખાય. એટલે મારે બધા જેટલા પણ લોકો મને સાંભળે છે એ લોકોનું મારે નિવેદન છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ નવા આઈડિયા, નવા વિચારોનું સર્જન કરવામાં કરો. એને શોર્ટકટ તરીકે નહીં વાપરતા, કેમ કે શોર્ટકટ વાપરશો તો તમે પકડાઈ જ જવાના છો. એટલી ટ્રાન્સપેરન્સી બધી દેશોના સરકારોએ એ વસ્તુની રાખી છે. હું પોતે ઇકોનોમિક્સમાં રિસર્ચ કરું છું, તો મને પણ ખબર છે કે હું જો ચેટ જીપીટી થી આટલું કન્ટેન્ટ બનાવડાવીશ તો સામે એ જ ચેટ જીપીટી નો બોટ છે કે એ મારું કન્ટેન્ટ પકડી પાડશે કે આ તો તમે ચેટ જીપીટી થી બનાવ્યું છે. એટલે હું ચેટ જીપીટી હોય કે બીજા કોઈ એવા રિસર્ચ ટૂલ હોય એને હું ખાલી આઈડિયા માટે વાપરી શકીશ, એને હું કામ નહીં કરાવી શકું. એનું મારા માટે થોડુંક અમુક અંશે વિચાર તો કરી શકીશ, પણ આખરે બધું કામ તો મારે જ કરવાનું છે. એટલે હું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે પોઝિટિવ છું કે જ્યારે પણ કોઈ પણ એવું કોઈ લૂપહોલ આવશે તો એ લૂપહોલ પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોતે કવર કરી લેશે. એ વસ્તુનો મને કોન્ફિડન્સ છે. જી બિલકુલ. જી મનનજી, આપની વાત પૂરી કરશો. અને બીજો મારો પ્રશ્ન કે પીએમ મોદી ન્યુટ્રિશન લેબલની વાત કરે છે, પણ શું સરકાર પાસે એવો કોઈ કાયદો તૈયાર છે જે ટેક કંપનીઓને આ માટે જવાબદાર ઠેરવે? અત્યારે ડિફેક્ટથી કોઈનું સન્માન હણાય તો તેની જવાબદારી કોની? મારે બે વિષયોની ચર્ચા કરીને પછી હું આપના પ્રશ્ન પર આવું છું. એક, મારા વડીલ મિત્ર નિકુલભાઈએ એક પ્રશ્ન કીધો કે કાર્ટેલ બનાવી અને નેટનો ભાવ અથવા તો 1 GB નો ભાવ ક્યાં પહોંચ્યો છે. મારી સામે એક અત્યારે તમારી સ્ક્રીન પર જ હું તમને બતાવું છું કે એક મારી પાસે એક ડેટા છે જે પ્રમાણે આખા વિશ્વમાં 3જા નંબરનો ભારત દેશ છે કે જેનું 1 GB ડેટાનો રેટ 3જા નંબરના સૌથી લોએસ્ટ છે. એટલે 9 રૂપિયા આપણે 1 GB નો ડેટા છે. તમે એ પ્રમાણે જોઈ શકતા હશો પાકિસ્તાનથી લઈને સાઉદી અરેબિયા, જાપાન, કેનેડા, USA, સ્વિટ્ઝરલેન્ડ 400 રૂપિયાથી 300 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધી 1 GB નો ડેટાનો રેટ એ આખા દુનિયામાં ચાલે છે. ભારત દેશમાં 1 GB ડેટાનો રેટ 9 રૂપિયા છે. અને બીજી જ વસ્તુ એમને BSNL નું કહ્યું તો હું તમને એક બીજી વસ્તુ પણ બતાવી દઉં.
BSNL થર્ડ ક્વાર્ટર એટલે લાસ્ટ ક્વાર્ટરનું BSNL નું જે નેટ પ્રોફિટ છે 280 કરોડ છે ને. આમાં તો તમે આગળ વાંચશો તો હું તમને વંચાઈ દઈશ કે in the January to March 2025 it was 280 crores and April to June it was 261 crore rupees, and for the first time in history marking its first back to back quarterly net profits in last 18 years. એટલે ભારતીય જનતા પાર્ટીની સરકાર લગભગ મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી 11 વર્ષથી છે. એની પહેલા તો કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી, એટલે 18 વર્ષ પછી પહેલી વખત એ ક્વાર્ટરલી પ્રોફિટમાં આવ્યું છે. અને આમ જોવા જઈએ વાર્ષિક, હું તમને 2025-26 ની વાત કરું તો BSNL વાર્ષિક 1300 કરોડ રૂપિયા જેટલો પ્રોફિટ બનાવ્યો છે, જે અત્યાર સુધીના હિસ્ટ્રીમાં BSNL ક્યારે વાર્ષિક પ્રોફિટ બનાવ્યો જ નહોતું. એટલે જે વાતો લોકોની સમક્ષ મૂકવી અને સચ્ચાઈ બેમાં ફરક છે. બે વસ્તુ મેં તમને સત્ય હકીકતનું પ્રદર્શન કર્યું છે આપની સામે. હવે વાત કરીએ જવાબદાર કોણ અથવા તો એની જવાબદારી કેવી રીતે સુનિશ્ચિત થશે કે ડીપ ફેક બને છે, તો એની માટે જવાબદાર કંપનીઓને કેવી રીતે અલ્ટિમેટમ આપવામાં આવશે. તમને ખ્યાલ હોય તો જ્યારે ટ્વિટરમાંથી એક્સમાં જ્યારે કન્વર્ટ થયું એ વખતે ભારત સરકારે એક્સને એટલે કે ટ્વિટરને એક આખો લેટર લખીને કહ્યું હતું કે ભારતમાં જેટલા પણ ફેક એકાઉન્ટ્સ અથવા તો જેટલા પણ ફેક એકાઉન્ટ થકી જે પ્રવૃત્તિઓ થાય છે એની પર બેન લાગવું જોઈએ. એના કારણે તમને યાદ હોય તો 2 મહિના પહેલા ટ્વિટરના દ્વારા ઇન્ડિયામાં ખૂબ મોટી સંખ્યામાં એકાઉન્ટ્સને ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને ખૂબ બધા એકાઉન્ટ્સ બંધ કરવામાં હતા. એ જ રીતે 2025 લાસ્ટ યર ફેસબુક એટલે કે મેટા કંપનીને પણ ભારત સરકારે નોટિસ મોકલીને કહેવામાં આવ્યું હતું કે તમે લોકો જે ડેટાનો ઉપયોગ કરી અથવા તો ફેક ડેટાનો ઉપયોગ કરી અને જે તમે લોકો એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યા છો એની પર પ્રતિબંધ લાગવો જોઈએ. અને એના પછી મેટાના જે જે એમનો ઇન્ડિયન ઓફિસર છે, જે મેટા ઇન્ડિયા જુએ છે, એમને સુપ્રીમ કોર્ટમાં જઈ અને જવાબ આપવો પડ્યો હતો અને એમના જે ઓપરેશન્સ હતા ક્યાંક ને ક્યાંક એ ઓપરેશન્સને એ લોકોએ લગામ લાગવી પડી હતી. એટલે સરકાર આ બાબત માટે ખૂબ કટિબદ્ધ છે. હવે મૂળ વાત એક જ્યાં કદાચ ઘણા બધા દર્શકોને નહીં પણ ખબર હોય તો હું તમને કહું. આદરણીય નિકુલભાઈએ વાત કરી, નિકુલભાઈથી દિલ્હી સહેમત છું. એમને કીધું કે કોમ્પ્યુટર આવી ગયા અને પછી કોમ્પ્યુટરનો ખૂબ વાસ્ટ ઉપયોગ થયો. એમને એવું કીધું કે 1980 કે 85 ની આસપાસ, હું વર્ષ ભૂલી ગયો કે એમને ક્યારે કીધું કે કોમ્પ્યુટર ભારત દેશમાં આવ્યું હતું. પણ તમારી જાણ સર, કોમ્પ્યુટર આયાના 20 વર્ષ સુધી ભારત દેશ પાસે પોતાની આઈટી પોલિસી નથી. આઈટી પોલિસી પહેલી બનાવી હતી ભારતીય જનતા પાર્ટીની અટલ બિહારી વાજપેયીજીની સરકારે. એના પછી અટલ બિહારી વાજપેયીજી ગયા પછી 10 વર્ષ મનમોહન સિંહજીની સરકાર આવી હતી. 10 વર્ષમાં આઈટી પોલિસીમાં કોઈ સુધાર થયા નહીં. 2014માં નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા. એના પછી સેકન્ડ ટાઈમ આઈટી પોલિસીમાં સુધાર 2015માં આવ્યા, થર્ડ ટાઈમ 2020માં આવ્યા અને હમણાં 2024માં એમાં ફોર્થ ટાઈમ આઈટી પોલિસીને આખી રિન્યુ કરીને નવી બનાવવામાં આવી હતી. એટલે પોલિસી બાબતે આખા દેશભરને ખબર છે કે પોલિસી બાબતે કટિબદ્ધતા સરકાર ધરાવતી હોય તો એ ભારતીય જનતા પાર્ટીની અને નરેન્દ્ર મોદી સાહેબની સરકાર છે. ચોક્કસ. નિકુલજી, મનનજીની વાત પર કોઈ પ્રતિક્રિયા? મારા મિત્રે BSNL ને ખૂબ સરસ રીતે પ્રસ્થાપિત કર્યું, પરંતુ રિલાયન્સ જીઓ જેવી કંપનીનું જે ટર્નઓવર છે, હું મારા મિત્રને જણાવીશ, 37,000 કરોડ રૂપિયા અને એનો પ્રોફિટ જે છે 7 રૂપિયા. એટલે તમે સમજી શકો છો કે 200 કરોડની વાત જ્યારે મારા મિત્ર કરતા હોય તો કેટલું વ્યાજબી વસ્તુ છે એક સરકારી કંપની તરીકે. એટલે લોકોને ભરમાવાનું કામ ભારતીય જનતા પાર્ટી ખૂબ સરસ રીતે કરે છે. અમે જે કહેવાનો તાત્પર્ય હતો એ આખો જે હતો કે ભાઈ પ્રાઇવેટ પ્લેયર્સને તમે ગ્લૂમ કરો છો અને સરકારી સિસ્ટમને તમે ડેટ્રોરેટ કરો છો, એની સામેનો મુદ્દો હતો. એના જે કર્મચારીઓ છે એમને ભરતી ના કરવા, એના જે ટાવર્સ છે એને તમે પ્રાઇવેટ પ્લેયર્સની જોડે કોલેબોરેશન કરીને એમને વાપરવા આપવા, આ બધી પોલિસીઝ બધાને ખબર છે. એટલે અહીંયા કોઈ કમ્પેરિઝનનો મુદ્દો જ નથી આવતો. સેકન્ડલી શું કહેવાય કે હંમેશા ભારતીય જનતા પાર્ટી આ દેશની અંદર એવું પ્રસ્થાપિત કરવા માંગે છે કે 2014 પછી જ આ દેશની અંદર વિકાસ નામનું કમળ ખીલ્યું અને દેશ હરણફાળ ભરી રહ્યો છે. પરંતુ મારે એમને કહેવાના સમજાવવું પડશે કે આ દેશની અંદર ટેકનોલોજીની જે વાત છે એ ટેકનોલોજીના પાયા અને મેક ઇન ઇન્ડિયા ના કન્સેપ્ટના પાયા છે ને એ નહેરુજીએ જે તે સમયમાં નાખ્યા હતા. એટલે તમે પેલું હમણાં અણુ મથકની વાત કરતા હતા તો મારા મિત્રને ખ્યાલ નહીં હોય કદાચ કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરની સ્થાપના 1950 ના દાયકામાં થઈ હતી અને એનું ફર્સ્ટ ન્યુક્લિયર રિએક્ટર આપણા દેશનું ફર્સ્ટ ઇન્ડિજિનિયસ ન્યુક્લિયર રિએક્ટર હમણાં 2023માં 70 વર્ષના ઇન્ટેન્સિવ રિસર્ચ પછી એડવાન્સ હેવી વોટર રિએક્ટર તરીકે પ્રસ્થાપિત થયું ને આજે એ કાકરાપાર યુનિટ 3 અને 4 માં
કમર્શિયલી રીતે ચાલી રહ્યું છે. તો એની પાછળ આવા કામગીરી કરીએ ત્યારે આજે દેશના ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ એ સરકારી કંપની છે જે કોંગ્રેસ દ્વારા સ્થાપવામાં આવી હતી, પ્રોફિટેબિલિટી બિઝનેસ કરે છે. બીજો ઉદાહરણ આપીશ, સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, આ બધી કંપનીઓ જે છે એ બધી સ્થાપનાઓ કોંગ્રેસમાં સમયમાં થઈ હતી અને ટેકનોલોજીને વિકસિત કરવામાં જે ઇન્વેસ્ટમેન્ટમાં જે રિસર્ચના પૈસા નાખ્યા હતા એના ભાગરૂપે આજે આપણે સેટેલાઇટ આપણે પોતે લોન્ચ કરી શકીએ છીએ અને ઇન્ટરનેશનલી લોકો લોન્ચ કરી શકે ને એ બી સરકારી જ પૈસાને પ્રોફિટ થાય છે. આવું કામ કઈ કરો ને ત્યારે અમને એવું લાગે કે ના દેશના ખરેખર લોકો માટે કામગીરી કરી રહ્યા છે. બાકી કેપિટલિસ્ટ સ્ટ્રક્ચર તરીકે તમે કામ કરો છો એમાં કોઈ બે મત જ નથી. તમારી જે મૂડીવાદી નીતિ છે લોકો સમજે છે અને એ સમજણના ભાગરૂપે આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં બી સરકાર પોતે ઇન્વેસ્ટમેન્ટ કરે અને સરકાર પૈસા કમાય જેથી સરકારની તિજોરીઓ કમાય. મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સની વાતો છે ને હવે ઓછી કરો તો વધારે સારું. જી મનનજી. મારા મિત્ર થોડું સ્ટડી કરીને આવે ને તો મને ગમે, કારણ કે હું તો કહેતો હોઉં છું કે મારા વડીલ મિત્ર છે નિકુલભાઈ, પરંતુ એમને કહ્યું કે ક્વાર્ટરલી પ્રોફિટ બતાવી અને તમે લોકોને ભ્રમિત ના કરી શકો. હું તો આંકડા વાળો માણસ છું અને સચ્ચાઈ બોલવા વાળો માણસ છું. ભારતીય જનતા પાર્ટીનો એક કર્મઠ કાર્યકર્તા છું. 2025 નો BSNL નું જે રેવન્યુ છે એ લગભગ 23,427 કરોડ રૂપિયા છે, દેશમાં ત્રીજા નંબરે છે. અને અમે કોઈ પબ્લિક પ્રોપર્ટી હોય કે પછી ગવર્મેન્ટની સંસ્થા હોય એને કોઈ પ્રાઇવેટાઇઝેશન કરવામાં માનતા નથી. હા, ક્યાંક ને ક્યાંક એની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે તો એની કાર્યક્ષમતામાં વધારો કરવાનો અમે ચોક્કસપણે માનીએ છીએ. બીજું એક એમને કહ્યું નિકુલભાઈ આપનામાં મારી ઈચ્છા થઈ ગઈ ને બોલવાની, મારો મન છે, મારી લાગણીઓ છે, મારે વ્યક્ત કરવી છે. તમારે બોલવું તમે બોલો. આવી રીતે જો ડિબેટ કરવામાં આવશે તો નહીં ચાલે. પૂરતો સમય તમે અમને આપો. ના, તમે બી વચ્ચે બોલ્યા હતા બે શબ્દ હું બોલતો હતો ત્યારે. તમે આવ ફરી ના જાઓ. વિનંતી છે પણ તમે બી વચ્ચે બોલ્યા હતા, તમે બી મને વચ્ચે વિક્ષેપ કરવાનો પ્રયત્ન કર્યો હતો. હું બોલ્યો નતો એટલા માટે તમને એવું લાગી રહ્યું છે કે હવે હું વચ્ચે બોલી રહ્યો છું. આ કેટલી યાદની વાત છે. તમે બી વચ્ચે બોલ્યા હતા, હું બોલતો હતો ત્યારે. તમે રિવાઇન્ડ કરીને જોઈ લો. પણ તમને હું એ કહું છું, તમે તમારી લાગણીઓ તમે વચ્ચે બોલ્યા હતા કોંગ્રેસની સરકાર અને તમે વચ્ચે બોલ્યા હતા એવું કહું છું તમને મિત્ર. તમે મારો આક્ષેપ કરો છો તો તમે પોતાની વાત કરો ને. ઉશ્કેરવાની જરૂર નથી. ના ના, તમે જે બોલશો તો તમે મને વિક્ષેપ કરવાનો પ્રયત્ન કર્યો પણ હું વિક્ષેપ નહીં થયો. એટલા માટે તમે બોલવાનો પ્રયત્ન કર્યો. મને એવું સમજાવો તો હું વચ્ચે બોલી રહ્યો છું. આ યોગ્ય નથી. ડિસિપ્લિન આ વસ્તુ યોગ્ય નથી. વચ્ચે કોઈના સમયમાં આવી રીતે આ વસ્તુ યોગ્ય નથી. આપણી તમે ભારતીય જનતા પાર્ટી સરકાર દબાવવાનો પ્રયત્ન કરો મારો છો વિષય એ વસ્તુ યાદની નથી. આવી રીતે ગમે તે રીતે વચ્ચે બોલી રહેવાનું હોય તો કેવી રીતે ચાલશે? જી નિકુલ, તમે વચ્ચે બોલ્યા હતા એટલે હું તમને યાદ કરાવું છું, બીજું કશું નથી કરતું. મેં વચ્ચે બોલ્યો જ નથી. અરે હું બોલતો હતો ત્યારે તમે મારી સ્પીચ ડિસ્ટ્રેક્ટ કરવા માટે પ્રયત્ન કર્યો પણ હું થયો નહીં, કારણ કે મને યાદ છે કે તમારી આદત છે કે તમે વચ્ચે બોલશો. કરીને એવું કહ્યું, તમે મને કોટ કરીને એવું કહ્યું કે એટોમિક પ્લાન્ટની વાત છે, જ્યારે મેં આખા મારા તો બોલું તો મારી 7 વાગ્યાની ડિબેટ ચાલુ ત્યાંથી હું એટોમિક વિશે કંઈ બોલ્યો નથી. તમે મારા નામથી ખોટું ના કરી શકો. એક તો ખોટું કોટ પણ કરે છે અને મારા વિશે મારો સમય બગડી રહ્યો છે. દક્ષાબેન, મારા જે ડેટા છે હું વ્યક્ત દક્ષાબેન, કરું મારું છું. આપની તમને વિનંતી છે, આવી રીતે ના ચાલે. મારા સમયની વચ્ચે ઇન્ટરપ્શન એ ખોટું કરી રહ્યા છે. મારી જનતા મને સમજી રહી છે. નહીં, મને આવી એટલી રીતે ખબર છે. દક્ષાબેન તમારે આવી રીતે દક્ષાબેન ના ચાલી શકે. જી ચોક્કસ નિકુલજી, વિનંતી કરીશ કે ચર્ચાને આગળ વધારવી છે. મનનજીને વાત પૂરી કરવા દેશો. તો મનનજી બી મારો બોલવાનો હોય ત્યારે વચ્ચે બોલવાનો પ્રયત્ન ના કરે, એમને સમજાય છે. જી, ચર્ચાથી બહાર જઈ રહ્યા છે, આપણે ચર્ચા પર તમે ધ્યાન આપીએ. બોલ્યા ભાઈ એટલે તો હું અત્યારે બોલી રહ્યો છું. બાકી તમે જોઈ લો હું નિકુલજી, હવે ડિબેટમાં મારે કોઈ તમને દિવસ ખરેખર નથી રિવાઇન્ડ બોલતો. કરવું પડશે. મારી ના, ના, આવી રીતે PCR અરે ટીમે તમે please. જોઈ લો કરીને મને એમનો અવાજ આવ્યો તો એટલે જ હું વચ્ચે બોલ્યો. જી જી મનનજી, દક્ષાબેન મારી 5 મિનિટ બગાડી છે નિકુલભાઈએ. વાત અરે, પૂરી 10 કરશો, મિનિટ ચર્ચા તરફ આગળ વધી હવે. નિકુલભાઈ ભાવુક બહુ થઈ જાઓ છો, આટલું બધું સ્ટ્રેસ મનનજી, ચર્ચા તરફ ધ્યાન આપીએ આપણે. ચર્ચાનો જે મુદ્દો છે એની પર ચર્ચા કરીએ. મારા મિત્ર, જી મારે જે વિષય કહેવાતા મેં કહ્યા, આખો વિષય એઆઈ નો હતો. એઆઈ ને રિલેટેડ ભારત દેશ શું યોજના બનાવી રહ્યો છે એના માટેનો હતો. એઆઈ ને રિલેટેડ ભારત દેશમાં
હું સરકારની વાત નથી કરતો, ભારત દેશમાં શું થઈ રહ્યું છે, શું થવા જઈ રહ્યું છે અને સરકારની નીતિ કઈ તરફ જઈ રહી છે એના વિષયમાંથી આખો વિષયનું ક્યાંક વિષયાંતર થયું. એટલા માટે વિષય પર પાછું આવવું એ મારી આપને વિનંતી છે. આખા વિષયની અંદર મેં પહેલા પણ કહ્યું દક્ષાબેન આપને કે આપણા માટે ખૂબ મોટી વિષય એવો છે કે એઆઈ છે ને બેસિકલી લાર્જ લેંગ્વેજ મોડલ છે, એટલે LLM પર ચાલતું એ આખી ટેકનોલોજી છે. અત્યાર સુધી એટલે લગભગ આપણે 2026માં આજે વાત કરી રહ્યા છે ત્યારે 2025ના અંત સુધીમાં આખા દુનિયામાં ફક્ત 3 જ કન્ટ્રીઓ એવી હતી કે જેની પાસે એઆઈ નું LLM મોડલ પોતાના હતા. આજની તારીખમાં ભારત દેશ પાસે પોતાના LLM છે અને આપણા માટે ગર્વની વાત છે. આપ સર્વે જે શ્રોતાઓ છે એ પણ અને મારી સાથે જે ડિબેટની પેનલ પર જોડાયા છે એ લોકોને પણ સાંભળીને ગર્વ થશે, ભારત દેશ પર ગર્વ થશે અને ભારત દેશના સ્ટાર્ટઅપ પર ગર્વ થશે. એ ખૂબ સારું સ્ટાર્ટઅપ એક આપણા જ ભારત દેશના યુવાને તૈયાર કર્યું છે ને જેની અંદર $30 બિલિયન ઓપરેશન્સ, એટલે 30 બિલિયન એટલે લગભગ એવું કહી શકે કે 3000 કરોડ ઓપરેશન્સ. 1 બિલિયન એટલે 100 કરોડ, 3000 કરોડ ઓપરેશન્સ ડિલિવર કરી શકે એટલું સારું આપણા માટે લાર્જ લેંગ્વેજ મોડેલ આપણા દેશમાં વિકસિત થયું છે. એના માટે ભારતીય તરીકે આપણને સર્વેને ગર્વ હોવો જોઈએ. અને આજે જયારે આપણે એઆઈ ટેકનોલોજીની જયારે તમે વાત કરી કે આપે તો ખાલી મુકેશ અંબાણીની જ વાત કરી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવા જેવું છે, પણ એનાથી પણ મોટી વાત છે કે માઇક્રોસોફ્ટ પણ અહીંયા ખૂબ મોટી એમાઉન્ટ એ આવનારા દિવસોમાં ભારત દેશમાં ઇન્વેસ્ટ કરવાની છે. ગૂગલે પણ એના માટે એક સરસ મજાનો ઇન્વેસ્ટમેન્ટ પ્લાન આપ્યો છે. ઓપન એઆઈ એને પણ ખૂબ સરસ મજાનો મોટો ઇન્વેસ્ટમેન્ટ પ્લાન આપ્યો છે. એટલે વિશ્વની જે મોટી કંપનીઓ છે એમાં ઓપન એઆઈ આવી ગઈ, ગૂગલ આવી ગઈ, માઇક્રોસોફ્ટ આવી ગઈ. આ બધી જ કંપનીઓ આવનારા દિવસોમાં ભારત દેશમાં એઆઈ ટેકનોલોજીનો વિકાસ થાય અને ભારત દેશ એઆઈમાં હરણફાળ ભરે એના માટે ખૂબ મોટા ઇન્વેસ્ટમેન્ટ ઓલરેડી કરી રહી છે. પાસે આવેશ કે શું ન્યુટ્રિશન લેબલ ખરેખર પ્રેક્ટિકલી શક્ય છે? એઆઈ એટલી ઝડપથી બદલાય છે કે લેબલ લગાવતા પહેલા જ કન્ટેન્ટ વાયરલ થઈ જાય છે, તો ટેકનોલોજી આને કેવી રીતે પકડશે? સ્નેહલજી. જી સી મેમ, અત્યારે ફ્રેન્કલી ટેકનોલોજી ધેર આર લોટ્સ ઓફ ડિફરન્ટ નંબર ઓફ વેઝ કે જેમાં અલગ એલ્ગોરિધમ હોય છે અને એનું વર્ક કરતા હોય છે. બટ ફ્રેન્કલી આ જે લેબલની વાત છે ઇટ ઇઝ સમથિંગ લાઈક કે જ્યારે બી કોઈ એવું કન્ટેન્ટ હશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કે જેમાં એઆઈથી ક્રિએટ કરવામાં આવેલું અગર એ કન્ટેન્ટ હશે તો ઇટ ઇઝ વેરી ઇઝી કે જે બી એઆઈ એમાં બી અલગ એઆઈ મોડ્યુલ જ હશે જે વર્ક કરશે અને એમના એલ્ગોરિધમના બેઝિસ ઉપર એ ખ્યાલ આવી જશે કે એઆઈથી બન્યું છે એ કન્ટેન્ટ કે એઆઈથી નથી બન્યું. અને અગર એ એઆઈથી બન્યું હશે કન્ટેન્ટ તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે આપણે ખાલી એનું મેન્શન કરવાનું રહેશે અને એટલે દે હેવ ટુ લેબલ ધેર પ્રોડક્ટ કે એઆઈથી ક્રિએટેડ લેબલ છે. નોટ ઓનલી ધીસ, ઘણી બધી ફેરી જ્યારે બી કોઈ એકચ્યુઅલ કન્ટેન્ટ ને તમે લવ છો અને એની સાથે કંઈક ને કંઈક રીતના આપણે એમ કહી શકીએ છીએ કે મેન્યુપ્લેટ કરો છો કે એડ ઓન કરો છો, તો આ બધી સિચ્યુએશનમાં પણ ઇટ ઇઝ એસેન્શિયલ ફોર ધેટ ક્રિએટર કે એને એ વસ્તુ ડિસ્ક્લોઝ કરવી પડશે કે આની અંદર કંઈક ને કંઈક મિક્સિંગ થયું છે. અગર આપણે ઇઝી વર્ડ્સમાં કહીએ તો કે કોઈક ને કોઈક રીતના મેન્યુપ્યુલેશન થયું છે, ચેન્જીસ આવ્યા છે. એટલે આ બધી વસ્તુ આપણે એમ કહી શકીએ છીએ કે એક રીતનું આ એઆઈ વોટરમાર્ક થઈ જાય છે કે એઆઈથી બનાવેલું કન્ટેન્ટ છે. સિમિલરલી જે બી મેટા ડેટા હશે તેને ટેગિંગ કરવાનું રહેશે. ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી સિસ્ટમની અંદર એક ટ્રાન્સપરન્સી હોવી જોઈએ કે આ જે કન્ટેન્ટ છે તે એઆઈથી બન્યું છે અને આ જે કન્ટેન્ટ છે તેમાં એઆઈ યુઝ નથી કરવામાં આવ્યું. જી મેમ. ચોક્કસ. શાશ્વતજી, આગળ આપની પાસે આવીશ. અત્યારે આપણે વાત કરી હતી કે જે વિદ્યાર્થીઓ છે શરૂઆતમાં ચેટ જીપીટીથી નિબંધ લખાવતા હતા, અસાઇનમેન્ટ લખાવતા હતા, તો ચેટ જીપીટીનો ઉપયોગ કરે છે વિદ્યાર્થીઓ. શું આનાથી આવનારી પેઢીની ક્રિટિકલ થિંકિંગ શક્તિ મરી નથી રહી? અને એઆઈ અને સોશિયલ મીડિયાના કારણે યુવાનોમાં વધતા આઇસોલેશન અને ડિપ્રેશન માટે ટેકનોલોજી આશીર્વાદ ગણી શકાય કે અભિશાપ? આ પ્રશ્નનો જવાબ થોડો એક્સ્ટ્રીમ હોઈ શકે કે જે કદાચ મારા પેનલિસ્ટ મિત્રો અગ્રી ના કરે, પણ હા, એઆઈ ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ચેટ જીપીટી કે બીજા કોઈ પણ તમે ગ્રોક એઆઈ લઈ લો, પરપ્લેક્સિટી લઈ લો, એના કારણે વિદ્યાર્થીઓની ક્રિટિકલ થિંકિંગ પર અસર પડે છે. એના જીતા જાગતા નમૂના મેં જોયા છે કે સાવ બેઝિક પ્રશ્ન અમને પૂછવામાં આવ્યો હતો અમારા એક પ્રોગ્રામમાં કે મેં 5
વસ્તુઓ જે તમને પોતાના વિશે લખો કે ટેલ 5 થિંગ્સ અબાઉટ યોરસેલ્ફ એન્ડ ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ, અને એક કાગળ અને પેન આપ્યું હતું. તો એ પ્રશ્નનો જવાબ લખવા માટે 75% વિદ્યાર્થીઓએ ચેટ જીપીટી ખોલવું પડ્યું હતું. તો એનો મતલબ ચેટ જીપીટી ના વપરાશના કારણે એક તો શોર્ટકટનો અપ્રોચ તો બધા ઉલ્લે જ છે, અને બીજું કે એડ્યુકેશન સિસ્ટમ કદાચ કોઈ ના ગમે પણ આઉટડેટેડ છે કે જેને ટેકનોલોજીનો ઉપયોગ કરતા એટલું સારી રીતે નથી શીખવાડ્યું. આજે પણ આપણું એજ્યુકેશન સિસ્ટમ આપણને ખાલી ગોખણપટ્ટી વધારે ધ્યાન આપે છે અને એનો કોઈ પ્રેક્ટિકલ એપ્લિકેશન ઉપર બહુ ધ્યાન આપવામાં નથી આવતું. એનો સિમ્પલ પ્રૂફ એ છે કે આજે પણ 10મા અને 12મા ના બોર્ડ એક્ઝામમાં 80 માર્કનો તમે ખાલી જવાબો લખાવો છો, અને એ જવાબ ફોર એક્ઝામ્પલ ગણિતનો આપણે મતલબ એ હોવો જોઈએ કે આપણે મેથેમેટિક્સની ફોર્મ્યુલા વાપરીને આપણને જવાબ આવવો જોઈએ. તો એમાં હવે કેલ્ક્યુલેટર વાપરીએ કે કેલ્ક્યુલેટર ના વાપરીએ એમાં કોઈ ફેર નથી પડતો હોતો. બધી ફિલ્ડમાં જેમાં કામ થતું હોય છે, એમ્પ્લોયમેન્ટ મળતું હોય છે, એમાં કેલ્ક્યુલેટર્સ વાપરવું સાવ નોર્મલ વાત છે. પણ છતાં પણ આપણી એજ્યુકેશન સિસ્ટમે હજી સુધી કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ નથી આપી. હવે આપણને લાંબી મેથડો કરાવવામાં આવે છે, આપણને બધા સમ ગોખાવવામાં આવે છે, પણ હવે ગોખણપટ્ટીની કોઈ જરૂર જ નથી. એ જોબ માર્કેટ રાડો પાડીને કહે છે. એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે પોતાનું જોરથી અનાઉન્સમેન્ટ કરી દીધું કે હવે આપણને ગોખણપટ્ટી વાળા લોકો નથી જોતા, હવે આપણને એવા લોકો જોઈએ છે કે જે ખરેખર આન્સર લાવે અને આન્સરનો ઉપયોગ કરીને કોઈ બે માણસનો ફાયદો કરાવે. એ આપણું એડ્યુકેશન સિસ્ટમ હજી આપણને શીખવી નથી શક્યું, અને હજી એના તરફ મને કોઈ પ્રયત્ન થતા નજર જોવામાં નથી આવતા. હા, સરકારે અમુક પગલા જરૂરથી લીધા છે, પણ આ વસ્તુને માસીસમાં ઇમ્પ્લિમેન્ટ કરાવવું હોય, માસીસને એ વસ્તુ માટે યુઝ ટુ કરવા હોય તો આપણે બહુ મોટા કદમ ઉઠાવવા પડશે. આપણે અલગથી વિષયો ઇન્ટ્રોડ્યુસ કરવા પડશે જેમાં ખાલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે નહીં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે વિદ્યાર્થીઓને, એ આપણા કોર્પોરેટ ફિલ્ડમાં જે વ્યક્તિઓ કે જે એમ્પ્લોઈઝ કામ કરતા હોય એને શીખવાડવું પડશે. બીકોઝ જો આપણે નહીં શીખવાડીએ તો આપણે ખરેખર એઆઈ ઉપર ડિપેન્ડન્ટ બની જશું ને એઆઈ ડેસ્ટિનેશન થઈ જશે, માધ્યમ તરીકે નહીં રહે. તો એ વસ્તુમાં હું ઘણો સ્કેપ્ટિકલ છું કે એઆઈ નો ઉપયોગ કરતા હજી લોકોને આવડશે કે નહીં આવડે એ વસ્તુનો કોઈ ગેરંટી નથી. એનો કદાચ મિસયુઝ પણ થઈ શકે, અને એ મિસયુઝ આપણે જોયો પણ છે કે ભાઈ ડીપફેક વિડીયો બનાવવામાં વધારે ઉપયોગ થાય છે રાધર દેન કોઈ રિસર્ચ કરવામાં કે કોઈ નવા વિચાર કે નવા આઈડિયા જનરેટ કરવામાં. તો એ રીતે સરકારે પણ એ તરફ ધ્યાન આપવું પડશે, અને જનતા તરીકે, એક્ટિવ નાગરિક, એક્ટિવ સિટીઝન તરીકે આપણે બધાએ પણ એ વસ્તુની જાગૃતિ લાવવી પડશે કે ભાઈ આપણે એઆઈ આપણા માટે બન્યું છે, આપણે એઆઈ માટે નથી બન્યા. તો એઆઈ ને આપણું કામ જ્યાં થોડું સહેલું થતું હોય ત્યાં કરાવવાનું છે, એને શોર્ટકટ તરીકે નથી વાપરવાનું. અને બીજી વસ્તુ કે એઆઈ ઉપર, એટલે એઆઈ આવી ગયું એનો મતલબ એવો નહીં કે આપણે આપણું મગજ બંધ કરી નાખવાનું. હા, આપણે મગજ આપણું પૂરેપૂરું વાપરવાનું જ છે, અને એના માટે એક સપ્લિમેન્ટ તરીકે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવાનો છે. જી બિલકુલ. નિકુલજી, એઆઈ ના કારણે જે આર્થિક અસમાનતા વધશે તેને રોકવા માટે કોંગ્રેસ પાસે કયો વૈકલ્પિક મોડેલ છે? સૌ પ્રથમ તો હું કહીશ કે ઇન્ફોર્મેશન અને નોલેજ એ બે વચ્ચે બહુ મોટો તફાવત છે. એઆઈ ને જે ટૂલ્સ છે બધા તમને ઇન્ફોર્મેશન આપે છે, પરંતુ એને એનાલિઝ કરવાનું, એને સારી રીતે કામગીરી કરવાનું, એને નોલેજ કહેવાય છે. અને કોઈ બી એજ્યુકેશનલ સિસ્ટમ જે છે એ બેઝિકલી એક વ્યક્તિને, એના વ્યક્તિત્વને જે નિખારવાનો પ્રયત્ન કરે છે એની પાછળ મૂળભૂત એનું જે જરૂરિયાત છે, જે હું સમજુ છું આપણી એજ્યુકેશન સિસ્ટમને, તો એને એ વિચારશીલ વ્યક્તિ બનાવવાનો, વિચારશીલ વ્યક્તિ કરીને કોઈ બી પ્રશ્ન એની સામે આવે ત્યારે એને એ સોલ્વ કરી શકતો હોવો જોઈએ. અને આપણા દેશની અંદર ઘણા બધા ટ્રેડ્સ ચાલે છે અને ઘણી બધી વસ્તુઓ ચાલે છે, તો એ સમગ્ર જનરલાઇઝ એક અપ ટુ 12th એક કોર્सेस ચાલતા હોય છે ને પછી પ્રોફેશનલ કોર્सेस ચાલતા હોય છે. તો બેઝિકલી શું કહેવાય કે જ્યારે કોઈ વ્યક્તિ એ વસ્તુ વધારે સ્કિલ ડેવલપ કરીને જ્યારે એ વધુ શીખે છે તો ડેફિનેટલી એ એના અર્નિંગ રેવન્યુઝમાં એના પોટેન્શિયલી ઉપયોગ કરીને એ સારી રીતે કમાઈ શકે છે. અને આપણે હંમેશા જોયું છે કે જે વ્યક્તિ હંમેશા લર્નિંગ એટીટ્યુડથી પોતાના કાર્ય કરતો હોય છે તો એ પોતે એક્સેલ કરતો હોય છે, એટલે કે આગળ વધતો હોય છે. અને જે વ્યક્તિ એવું વિચારતો હોય કે હું જેટલું શીખ્યો છું એનાથી જ હું મારા જીવનના કામગીરી કરીશ તો ડેફિનેટલી એના ત્યાં ગ્રોથ અટકી જાય છે.
એટલે મારી દ્રષ્ટિએ તો કોઈ બી વ્યક્તિ હોય આ ઉંમરે બી સમજી લો કે હું એઆઈ ના ટૂલનો ઉપયોગ કરીને સારી રીતે જો ડિબેટ્સ ના કરી શકતો હોઉં તો કદાચ હું આ કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટમાં ના ટકી શકું. એટલે દરેક ફિલ્ડના પોતાના જરૂરિયાત છે અને એના માટે દરેક વ્યક્તિ હંમેશા શું કહેવાય કે કાર્યશીલ રહેવું જોઈએ અને જે બી નવા ટૂલ્સ માર્કેટમાં આવે એને આપણે એડોપ્ટ કરવું જોઈએ. કારણ કે આપણે હંમેશા એક ઉદાહરણ આપે છે કે નોકિયા જેવી કંપની જેનો માર્કેટ શેર બહુ બધો હતો એક સમયમાં, એણે પોતાની જાતને એડવાન્સ ના કર્યું ટેકનોલોજી સાથે તો આજે માર્કેટમાં કશે નથી. તો પૈસા જોડે રિલેટ ના થવું જોઈએ. આપણે આપણા જે બી ન્યૂ જનરેશન છે એને હું એક જ મેસેજ આપવા માંગીશ કે ઇન્ફોર્મેશન અને નોલેજ વચ્ચેના તફાવત સમજવા જોઈએ અને તમે કેવી રીતના મેક્સિમમ ઇન્ફોર્મેશન એક્સ્ટ્રેક્ટ કરી તમે નોલેજેબલ બની અને તમે એક કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટમાં પોતાની જાતને એક અલગ વ્યક્તિ તરીકે જ્યારે વિકસાવશો તો ડેફિનેટલી એના ફાયદા ઇન ટર્મ્સ ઓફ સોશિયલ રિસ્પેક્ટ તો મળશે જ પણ ફિનાન્શિયલી વિલ બી ધ બાય પ્રોડક્ટ અને એના ફાયદા તમને આવનારા દિવસોમાં મળશે. જી શાશ્વત, વાત પૂરી કરશો. જી શાશ્વત. હા, તો જે તમારો એમાં મારે નિકુલ સરે જે કીધું એમાં થોડુંક એડિશન એ પણ કે આર્થિક અસમાનતા હટાવવા માટે કે એને કંટ્રોલમાં રાખવા માટે સરકારે ખૂબ જ પ્રયત્ન કરવા પડશે. આ કામ સરકારનું જ છે કે જે આ વધતી આર્થિક અસમાનતાઓ છે એને એ કંટ્રોલ કરે. હવે કઈ રીતે થઈ શકે તો એનું એક સિમ્પલ સોલ્યુશન એ છે કે એન્શ્યોર that the technology reaches to the last mile, કે છેલ્લા પાયદાન ઉપર બેઠેલા વ્યક્તિને પણ એ ટેકનોલોજીનો એક્સેસ મળે અને કોસ્ટ ઇફેક્ટિવ ભાવમાં એને એક્સેસ મળે તો જ એ ટેકનોલોજીના કારણે આર્થિક અસમાનતાને આપણે રોકી શકીશું. એનું આ સરકારે ખરેખર એક સફળતા તરીકે કામ એ રીતે કરી બતાવ્યું છે કે ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય, અભણમાં અભણ વ્યક્તિ હોય પણ એને ઓનલાઈન પેમેન્ટ કરતા આવડે છે, એને યુપીઆઈ વાપરતા અને ગૂગલ પે વાપરતા આવડે છે અને એ ફટ કરતો કોડ સ્કેન કરીને તમને પૈસા પહોંચાડી શકશે કે પૈસા આપણે એને પહોંચાડી શકીશું. તો આ રીતે આપણે હરેક વ્યક્તિને જે ગરીબ હોય, પછાત હોય કે પછી એ અભણ હોય, આપણે એને ટેકનોલોજીનો ઉપયોગ કરતા શીખવાડવું પડશે. એ લોકોને ટેકનોલોજી એક્સેસ કરાવવી પડશે. તો એના માટે પબ્લિક સરકારે પણ ખૂબ જ મહેનત કરવી પડશે અને એમાં પ્રાઇવેટ પ્લેયરનો પણ ખૂબ જ રોલ છે કે જે રીતે અંબાણી સાહેબે જીઓના સિમ કાર્ડ લઈ 200 રૂપિયાના 1 GB ડેટાનો ભાવ એ લોકો 10 રૂપિયા 15 રૂપિયા લઈ આવ્યા. તો એ રીતે પ્રાઇવેટ પ્લેયરોએ પણ એ વસ્તુમાં ખૂબ જ એક્ટિવ રોલ નિભાવવો પડશે અને એ રીતે જો પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ થ્રુ આ વસ્તુમાં સફળ રહ્યા તો એમ 100% શ્યોર કે એમાં જનકલ્યાણ થશે અને બધા લોકો સુધી એ વસ્તુનો ફાયદો પહોંચશે. જી ચોક્કસ. મનનજી, શાશ્વતની વાતને કેટલું સમર્થન અને બીજું કે જો એઆઈ ભરમાવવાનું કે નકલ કરવાનું શીખી ગયું હોય તો શું આપણે સત્ય અને અસત્ય વચ્ચેનો ભેદ પરખવાની ક્ષમતા કાયમ માટે ગુમાવી દીધી છે? શું લાગે છે? મારું એવું નથી માનવું કે ગુમાવી દીધી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હું પાર્શિયલી શાશ્વતભાઈની વાતથી સહેમત પણ છું કે આવનારા દિવસોમાં આપણે એઆઈના ઉપયોગ દુરુપયોગ એ લોકોને શીખવાડવા પડશે. એઆઈનો કેટલો ઉપયોગ કરવો જોઈએ અને ક્યાં ઉપયોગ ખરાબ રીતે અથવા તો એનો દુરુપયોગ કઈ રીતે થઈ રહ્યો છે એનાથી પણ લોકોને જ્ઞાત કરાવવા પડશે. જેમ આપણે વર્ષો પહેલા વાત કરીએ તો ભણવાના સબ્જેક્ટ અલગ હતા. સમય આવતા આવતા એજ્યુકેશન પોલિસીમાં અલગ અલગ ચેન્જીસ થયા. એના કારણે આપણા સબ્જેક્ટ અને ભણાવવાની પદ્ધતિઓમાં પણ ફેરફાર થયો. જ્યારે તમે અને હું સ્કૂલમાં ભણતા હતા ત્યારે આપણને બોર્ડ અને ચોકથી ભણાવતા હતા. આજે મેજર બધી સ્કૂલોમાં ડિજિટલ બોર્ડ ઉપર છોકરાઓને બાળકોને ભણાવાઈ રહ્યું છે. તમે અને હું જયારે ભણતા હતા ત્યારે આપણે પ્રેઝન્ટેશન્સ એ લગભગ 12મા ધોરણ સુધી પ્રેઝન્ટેશન્સ નતા આવતા. આજની તારીખમાં લગભગ 5મા 6ઠા 7મા ધોરણથી એમને લેપટોપ પણ આપવામાં આવે છે અને ટેબ્લેટ આપીને એમના પણ એજ્યુકેશન પોલિસીમાં અલગ અલગ ચેન્જીસના લીધે ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીનો ઉપયોગ વધવાના લીધે એ સ્ટાન્ડર્ડ્સમાં વધારો થયો છે. એટલે જ્યારે કોઈ પણ નવી વસ્તુ આવે છે ત્યારે એ લોકો સુધી પહોંચવામાં અને લોકોને એ વસ્તુ સમજવામાં થોડોક સમય લાગતો હોય છે. પરંતુ મારું એ વસ્તુનું સ્પષ્ટપણે માનવું છે કે ખૂબ જ જલ્દી લોકો આને વાપરતા શીખશે. ઘણા બધા લોકો શીખી રહ્યા છે.
આ જેમ શાશ્વતભાઈએ વાત કરી એમના વિષયમાં ક્યાંક કોર્પોરેટ કંપનીઓ ક્યાંક ને ક્યાંક આના લીધે ખૂબ સારો એમને ઉપયોગ થઈ રહ્યો છે ને એમને ફાયદો પણ રહી રહ્યો છે, કારણ કે ડે ટુ ડે કોર્પોરેટ કંપનીઝ હોય અથવા તો કોઈ પણ સંસ્થા હોય એમને ડે ટુ ડે એમના ઓપરેશન્સ કરવા માટે ક્યાંક ને ક્યાંક પ્રેઝન્ટેશન્સ બનાવવાના હોય છે, અને પ્રેઝન્ટેશન્સને લીધે થઈ અને ક્યાંક ને ક્યાંક એઆઈ ના લીધે થઈ અને ખૂબ સારું પ્રેઝન્ટેશન અથવા તો જેને આપણે શબ્દોને કહીએ છીએ શબ્દોને કંડારીને લોકોને સમજાઈ શકાય એવી રીતે પણ એઆઈ એનો ઉપયોગ થતો હોય છે. એટલે ઘણી બધી વસ્તુઓમાં એઆઈ નો ખૂબ સારો ઉપયોગ થઈ શકે છે, થઈ રહ્યો છે. ઘણી બધી વસ્તુઓ હજી પણ એવી છે કે જેમાં ક્યાંક ને ક્યાંક એઆઈ નો દુરુપયોગ થઈ રહ્યો છે, એના કારણે સમાજને, હું એવું નથી કહેતો કે કોઈ વ્યક્તિને, પરંતુ ક્યાંક ને ક્યાંક સમાજને અને સમાજમાં વસતા યુવાનો હોય કે દેશમાં વસતા યુવાનો હોય એમને અથવા તો બીજી કોઈ પણ એજ ગ્રુપના લોકો એમને પણ નાના મોટા નુકસાન થઈ રહ્યા છે. પરંતુ જેમ દરેક વસ્તુના પ્રોઝ હોય છે એમ દરેક વસ્તુના કોન્સ પણ હોય છે. એ કોન્સને કઈ રીતે લોકો સુધી પહોંચાડી શકીએ એમાં સરકાર ખૂબ મોટો ભાગ ભજવી રહી છે અને ભજવશે. આવનારા દિવસોમાં અમે અમારી પાર્ટીની જ વાત કરીએ તો પાર્ટીમાં પણ ક્યાંક ને ક્યાંક અમે લોકો દર વર્ષે કાર્યશાળા અથવા તો નાના મોટા શિબિર કરીને, એવું તો હું માનું છું ત્યાં સુધી કોંગ્રેસમાં પણ આ કલ્ચર છે કે જ્યારે કોઈ પણ વિષયને એમની પદ્ધતિમાં ઉતાર્યું છે ત્યારે એ પદ્ધતિને શીખવાડવા માટે અમુક વિષયો અમુક સમયાંતરે લોકો વચ્ચે લઈ જવામાં આવતા છે. એ જ રીતે સરકાર હોય, સમાજ હોય, સિસ્ટમ હોય, ગમે તે હોય, એઆઈ ને જ્યારે ધરાતલ સુધી પહોંચાડવા માટે અત્યારે ખૂબ બધા પ્રયત્નો થઈ રહ્યા છે. ત્યારે એનો સારો ઉપયોગ કઈ રીતે થઈ શકે, કેવી રીતે ખરાબ ઉપયોગને અટકાવી શકાય અને કઈ રીતે એ દુરુપયોગ એનો થઈ રહ્યો છે અને ડીપ ફેક હોય કે ઘણા બધા વિષયોને કઈ રીતે અવરોધી શકાય, એના માટે પણ આવનારા દિવસોમાં કડક પગલાં લેવાશે, લઈ રહ્યા છે અને આનાથી વધારે પગલાં લેવાશે. અને સાથે સાથે ભણાવવાની, એટલે બેઝિકલી એજ્યુકેશન સિસ્ટમમાં પણ ક્યાંક ને ક્યાંક એઆઈ નો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ એના માટે પણ લેસન્સ આવશે. સ્નેહલજી, આગળ આપણી પાસે એઆઈ પ્રોગ્રામિંગ માણસો કરે છે. જો પ્રોગ્રામર પક્ષપાતી હોય તો એઆઈ પણ પક્ષપાતી જ નિર્ણય લેશે. આ મશીન લર્નિંગમાં માનવીય મૂલ્યો કેવી રીતે ઉમેરી શકાય છે? વેલ, તમે જે કીધું તે વસ્તુ ઇટ ઇઝ સમથિંગ લાઈક કે બટ ઓબ્વિયસ છે કે તમે બનાવવા શું માંગો છો. બટ ઓબ્વિયસ છે કે જ્યારે તમે એલ્ગોરિધમ સેટ કરતા હો તો ઇટ ઇઝ ઇન યોર હેન્ડ કે તમે ગાડી ચલાવો છો તો તમને ગાડી લઈને પહોંચવું ક્યાં છે. એવું જરૂરી નથી કે તમે દિલ્હીનું કીધું ને તમે મુંબઈ નહીં જઈ શકો. સો ઇટ ઇઝ ઓન ધ પર્સન હુ ઇઝ ક્રિએટિંગ, ધ ડેવલપર્સ, કે તમને શું કરવું છે, કેવી રીતના એને રૂપ આપવું છે અને એને ક્યાં પહોંચાડવું છે. સો બટ ઓબ્વિયસ છે, એ વાત તો બિલકુલ રાઈટ છે. ડિપેન્ડ્સ કે જે તમે જ્યારે ક્રિએટ કરો છો ત્યારે તમે કેવી રીતના એને કમ્પાઇલ કરો છો, કેટલા કમ્પ્લાયન્સ જે છે એ તમે ફોલો કરો છો. અત્યારે ધેર આર એન નંબર ઓફ થિંગ્સ વિચ આર સપોઝ ટુ બી ફોલોડ. કોપીરાઇટ, ટ્રેડમાર્ક, આ વસ્તુ તો ખરું જ, પણ આ બધાની સાથે તમારા સાયબર સિક્યોરિટીનું જે એંગલ છે એ પણ તમને પ્રોપર એનું કમ્પ્લાયન્સ હોવું જોઈએ. આ બધાની સાથે અત્યારે આપણું પર્સનલ ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ જે છે તે બહુ સારી રીતના ઇમ્પ્લિમેન્ટ થઈ ચૂક્યું છે. અને આ જે એક્ટ છે તેના આધારે તમારી જે બી ઇન્ફોર્મેશન છે તે તમને પ્રોપરલી રેગ્યુલેટ કરવી જોઈએ. કારણ કે જો અગર કશે ને કશે તમે કોઈક ને કોઈક બીજા વ્યક્તિની પ્રાઇવસી કે એનું જે ડેટા છે તે વિધાઉટ હિઝ પ્રોપર ડ્યુ કન્સેન્ટ કોમ્પ્રોમાઇઝ કરો છો તો તમે 250 કરોડ લગીન લાયબલ થઈ શકો છો. સો ધેર આર એન નંબર ઓફ એક્ટ્સ કે જે નવી રીતના આપણે એમ કહી શકીએ છીએ કે એનું કમ્પ્લાયન્સ કશે ને કશે આપણે જરૂરી થઈ જાય છે. હમણાં જ આપણી વાત થઈ આઈટી રૂલ્સની, તો એ રૂલ્સ પ્રમાણે બી તમારું જે બી મોડ્યુલ છે તે કોર્ડિનેટેડ હોવું જોઈએ. આ બધી વસ્તુને સાથે લઈને એને કોર્ડિનેટ કરીને તમે એક પ્રોડક્ટ પ્રેઝન્ટ કરો છો અને એ પ્રોડક્ટ એની કઈ રીતની દિશા તમને આપી છે અને જે દિશા તમે આપશો ત્યારે તમે શું ચેલેન્જીસ ફેસ કરશો. સો આ બધી વસ્તુ થોડી ડિબેટેબલ થઈ જાય છે, બટ ઇટ ઇઝ વેરી નેસેસરી કે તમે કમ્પ્લાયન્સ મુજબ તમે તમારું વર્કિંગ કરો. જી શાશ્વત, ટૂંકમાં જ પૂરું કરશો. આપણે એઆઈ ને આખું વિખોડી નાખ્યું, આખું ડી કરીને એઆઈ વિશે બધી વસ્તુની ચર્ચા કરી લીધી, પણ એક વસ્તુની આપણે ચર્ચા કરતા ભૂલ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો સૌથી મોટો નુકસાન શું. તો સિમ્પલ દાખલો આપું કે હું ચેટ જીપીટી નું એક પ્રોમ્પ્ટ નાખતો હોઉં, એમાં 10 થી 15 સુપર કમ્પ્યુટર વપરાતા હોય છે અને એ સુપર કમ્પ્યુટરને ઓવરહીટ થાય એના પછી એને ઠંડા કરવા માટે ઘણા બધા લીટરો, બહુ બધા હજારો લીટરો ફ્રેશ વોટર તમને જોતું હોય છે. હવે
એ રીતે જો તમે સરકાર એવું કહે છે કે આપણે અહીંયા ડેટા સેન્ટર્સ બનાવશું અને એ ડેટા સેન્ટર્સનો ઉપયોગ માટે કરોડો લીટર ફ્રેશ વોટર જોયું જશે. ફ્રેશ વોટર એટલે પીવાનું પાણી, આપણે નદીના ખારા પાણીની વાત નથી કરતો. એ પીવાના પાણીને જો આપણે વધારે એઆઈ ડેટા સેન્ટર્સ તરફ ધકેલશું, એને ઉપયોગ માટે વાપરશું, તો માણસના પીવા માટે પાણી ક્યાંથી રહેશે? અને વોટર ક્રાઇસિસ ભારત દેશમાં પહેલા ઘણીવાર આવી ચૂકી છે. ચેન્નાઈ એનું સૌથી મોટું એક્ઝામ્પલ છે કે જેમાં પાણીની અછત ઊભી થતી હોય છે, અને એવા હજી ઘણા ગામડા છે કે જ્યાં પીવાના પાણીની અછત થાય છે. તો જ્યાં પીવાના પાણીના આપણા ઠેકાણા નથી, તો આપણે આર્ટિફિશિયલ ડેટા સેન્ટર્સની કઈ રીતે વાત કરી શકીએ? એ જેન્યુઇન પ્રશ્ન છે, એ પૂછાવો જોઈએ અને એનો જવાબ ખરેખર મળવો જોઈએ. કેમ કે જો એ રીતે આપણે એક સાથે ઘાય ઘા એઆઈ ડેટા સેન્ટર બનાવી નાખશું, તો પછી કેટલું ફ્રેશ વોટર વપરાશે ને એ ફ્રેશ વોટર ત્યાં જાય છે તો માણસને પીવા માટે પાણીની વ્યવસ્થા છે? તો એ પ્રશ્ન આપણે ખરેખર વ્યવસ્થિત આઈટી એક્સપર્ટે સર તો આપી જ શકશે, આપણા પેનલિસ્ટ મિત્ર, પણ સરકારે પણ આ વસ્તુ પર ક્લેરિફિકેશન કરવું જોઈએ. જી બિલકુલ. એઆઈ આશીર્વાદ કે અભિશાપ, આ મુદ્દે આપણે બધા ચર્ચા કરી રહ્યા હતા, પરંતુ સમયનો અભાવ હોવાના કારણે ચર્ચાને અહીં જ વિરામ આપી દેવું પડે તેમ છે. આપ તમામ મહેમાનો ખૂબ જ કિંમતી સમય આપીને મારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, જેવી રીતે આપણે ચર્ચા કરી રહ્યા હતા કે હાલમાં જ દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલી ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026નો આજે ચોથો દિવસ છે. આજના સત્રમાં પીએમ નરેન્દ્ર મોદીનું નિવેદન પણ સામે આવ્યું છે. એઆઈ આશીર્વાદ કે અભિશાપ, આ મુદ્દો ખૂબ જ ચર્ચાઈ રહ્યો હતો. ત્યારે ઘણા ક્ષેત્રે એઆઈ ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદરૂપ સાબિત થયું છે, પરંતુ જો તેનો દુરુપયોગ કરવામાં આવે તો એઆઈ અભિશાપ સમાન પણ સાબિત થઈ શકે તેમ છે. ટુ ધ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. વધુ માહિતી સાથે થશે પુનઃ મુલાકાત. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.